સીતારામ. જય લીરભાઈમાં. ગઈકાલે વિડીયો નથી આવ્યો, સોરી. કેમ કે હું અમારા કુટુંબમાં એક જગ્યાએ ધૂન હતી તો ત્યાં ગઈ હતી અને ત્યાં લગભગ 12:30 જેવો ટાઈમ થઈ ગયો હતો. અને એના પછી હું સ્કૂલે ગઈ તો ત્યાં પણ કામ હતું એટલે મને કંઈ ટાઈમ નથી મળ્યો વિડીયો શૂટ કરવાનો. એટલે વિડીયો મેં કાલે અપલોડ નથી કર્યો. ક્યારેક ઘણું બધું એવું કામ હોય કે જે ટાઈમ ન મળતો હોય આપણને. અને આજે પણ સવારથી ને હું સ્કૂલે નહોતી ગઈ પણ ઘરમાં કામ હતું. આજે સ્કૂલે રજા હતી અને ઘરમાં પણ ઘણા બધા કામ હોય લેડીઝને, તો એ બધું કામ કમ્પ્લીટ કરતી હતી. તો એમાં અત્યારે 3 વાગી ગયા છે મારે બપોરના. અહીંયા મેં આજે સુકાવતી હતી, અહીંયા સુકાવી જ ને એક નીચેની લોબી છે ત્યાં પણ સુકાવી છે. તો થઈ ગયું છે અત્યારમાં મારું બધું કામ કમ્પ્લીટ. 15 કિલ્લાની હતી પણ કરી લીધી. મને ગમે જ, એવું નથી. આ બધું તો આપણે કોઈ પાસે પૈસા દઈને કરાવી શકીએ, પણ થોડુંક આપણે આપણી રીતે કામ કરીએ તો એ ખુશી મળે કે મેં કંઈક કર્યું છે એવું. બાકી તો એવું કંઈ નથી કે પૈસા દઈને આપણે કામ કરાવતા હોય. ઘણા બધા લોકો છે કે જે પૈસા દઈને કરાવી લે, પણ આપણે ખુદ કામ કરીએ ને તો એની ખુશી કંઈક અલગ હોય છે કે આપણે ખુદ કર્યું એવું લાગે. ખાસ કરીને મને શોખ છે એટલે. એક કેરી અહીંયા પડી છે, નીચે દેખાય છે. હું અહીંયા વેફર સુકાવતી હતી ને ત્યારે પાકીને અવાજ આવ્યો નીચે કેરી પડી એવો, તો હમણાં લઈ આવું. થોડીક વેફર મેં અહીંયા પણ સૂકવી, કેમ કે 15 કિલ્લાની તો જાજી થાય એટલે ઉપરની લોબીમાં થોડીક સુકાવી ને થોડીક અહીંયા નીચે પણ સુકાવી છે. આમાં સુકાવવાની જ વાર લાગે, બાકી તો કંઈ એટલી બધી વાર ન લાગે. આજે મેં મુરબો પણ બનાવ્યો છે અને અથાણા તો 8-10 દિવસ પહેલાં તૈયાર થઈ ગયા હતા. ખાલી મોટા ટોપમાં રાખ્યા હતા કે રોજે એક વખત મિક્સ કરીએ એટલે મસાલો એકદમ મિક્સ થઈ જાય. ગોળ કેરીનું કર્યું છે તો ગોળ પણ એકદમ સરસ મિક્સ થઈ જાય. તો એ પણ આજે ભરી લીધા. આજે ઘણું બધું ઘરનું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું. દળણા દરવાના હતા તે એ પણ દરાઈ ગયું. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે મારું. ઘરે હોય એક દિવસ તો ઘરનું કામ પણ થઈ જાય, અને સ્કૂલે જતી હોય તો પણ હું મારું ઘરનું કામ પૂરું કરીને પછી જાઉં. એવું નથી કે ઘરમાં બધું કામ પડ્યું હોય જેમ તેમ પડ્યું હોય, મને એવું નથી ગમતું. હું મારું કામ વહેલી ઉઠીને પણ કમ્પ્લીટ કરી લઉં. અહીંયા બધી પાકે એવી થઈ ગઈ છે હવે કેરી. આ તો બધી પાકવા માંડશે હમણાં. ઓલી કેરી લેતી આવું, નીચે શાક વળી હોય ને મીઠી બહુ હોય, પણ આટલા બધા પંખી રહે છે ને કે થોડીક એક કેરી જેવી રીતે પાકવા ઉપર આવે ને ત્યાં તો એમાં ચાચું મારી જાય. આને પણ ખાઈ જ ગયા હશે. એક બાજુથી તોડી નાખે એટલી. ઘણી બધી કેરી પાકે એવી થઈ ગઈ છે હવે. બહુ મસ્ત સુગંધ આવે, આટલી સરસ સુગંધ આવે ને. એક કેરી ખાઈ હવે સૂઈ જવું મારે પણ 5:30-6 વાગ્યા સુધી. આજના વિડીયોમાં હું એક જૂની વિડીયો ક્લિપ એડ કરીશ. આજે મેં ટેટુ બનાવ્યું જ ને એનો. આ ટેટુ નથી, મેં લીરબાઈમાનું નામ લખાવ્યું છે અને એ પણ એક સ્પેશિયલ દિવસ હતો. તે દિવસ મારા માટે ખાસ 18 માર્ચ મારો બર્થડે હતો. તે દિવસ 2023માં મેં આ કરાવ્યું છે. બર્થડેના દિવસે મેં મારી જાતને ગિફ્ટ આપી, એટલે એ પણ હું ક્લિપ અહીંયા એડ કરીશ આજના વિડીયોમાં. જૂની ક્લિપ છે 2023ની, પણ મારા માટે બહુ ખાસ છે.